સુરતમાં દારૂબંધીના કાયદાને પડકારતી મોટી ઘટના સામે આવી છે, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓએ પૂણા વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી, જેમાં બેફામ દારૂના વેપલાની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ ગયા છે। સુરત શહેરમાં દારૂબંધી હોવા છતાં સતત વધી રહેલા દારૂના વેપાર વચ્ચે પૂણા વિસ્તારમાં ચલાવવામાં આવતા એક દારૂના અડ્ડા પર મંગળવારે કોંગ્રેસના શહેર પ્રમુખ અને પાર્ટી કાર્યકર્તાઓએ જનતા રેડ કરી હતી। રેડ દરમિયાન અડ્ડા પર મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવી હતી અને બુટલેગર તથા તેના સાગરીતો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પૂણા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી આ દારૂના અડ્ડા સામે તકલીફ અનુભવી રહ્યા હતા। અડ્ડા પર માત્ર દારૂ વેચાતો જ નહોતો, પરંતુ લોકોને સ્થળ પર જ દારૂ પીવાની પણ છૂટ આપવામાં આવતી હતી, જેના કારણે વિસ્તારમાં ગુનાખોરી અને અશાંતિ વધી રહી હતી। રહેવાસીઓએ અનેક વખત પૂણા પોલીસને લેખિત તેમજ મૌખિક જાણ પણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ પગલાં લીધા નહોતા। એવા આક્ષેપો રેડ દરમિયાન વિડીયોમાં સ્થાનિકો કરતા જોવા મળ્યા। જનતા રેડ દરમિયાન જ્યારે અચાનક લોકોની ભીડ દારૂના અડ્ડા પર પહોંચી જોઈ ત્યારે અડ્ડા ચલાવતો બુટલેગર અને તેના માણસો સ્થળ પરથી ભાગી ગયા। રેડ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો, ખાલી ટોપલા, સ્ટોક છુપાવવા માટેના થયેલા સહિતનો મુદ્દામાલ મળી આવતા આ સ્થળે મોટા પાયે ગેરકાયદેસર દારૂનું કામકાજ ચાલતું હોવાની પુષ્ટિ થઈ। રેડ બાદ કોંગ્રેસ શહેર પ્રમુખે આક્ષેપ કર્યો કે દારૂબંધીવાળા ગુજરાતમાં સુરત જેવા મોટા શહેરમાં પણ બેફામ દારૂનો વેપાર ચાલે છે અને પોલીસ સમયસર કોઈ કાર્યવાહી કરતી નથી। વિડીયોમાં સ્થાનિક લોકો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસને જાણ કરીએ છીએ પણ પોલીસ આવતી જ નથી। આ આક્ષેપો બાદ હવે પૂણા પોલીસની કામગીરી અને દારૂના ગેરકાયદેસર વેચાણ સામેની ગંભીર ઉદાસીનતા ચર્ચાનો વિષય બની રહી છે। અમે ગઈકાલે સાંજે અમારા પબ્લિકો એટલે અહીંના પ્રજા અને કેટલાક લોકો અહીં અમારી પાસે આવ્યા હતા અને આ બાબત સર અમને જાણ કરી, તો અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખૂબ મોટો અડ્ડો ચાલતો હતો। ત્યારે અમે ત્યાં 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી, પણ પોલીસ અડધો કલાક સુધી ત્યાં આવી નહીં અને ત્યાર પછી પબ્લિક ખૂબ જમા થઈ ગયું અને અમારા કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ ખૂબ જમા થઈ ગયા અને આ અડ્ડા ઉપર હલ્લાબોલ કર્યું। ત્યારે ત્યાંથી સંચાલન કરતા અડ્ડાના બુટલેગરો ત્યાંથી નાસી ગયા, પબ્લિક નાસી ગયું, પણ ખૂબ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ત્યાં ઝડપાયો છે। એના વિડીયો અને એના વિઝ્યુઅલ અમે લોકોએ લાઈવમાં લીધા હતા। કોંગ્રેસે આ મુદ્દે સરકાર અને પોલીસને સખ્ત પગલાં લેવા માંગ કરી છે। બીજી તરફ રેડ બાદ મળેલા વિડીયોના આધારે પોલીસ ઉપરથી કયા અધિકારીઓની જવાબદારી નક્કી થાય છે કે નહીં તે અંગે સૌની નજર છે। દારૂબંધી હોવા છતાં આવા અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોય તે પ્રશ્ન પણ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે।